તો જો આપણે છે ને ગેસ મતલબ ચૂલો ઠારી દીધો છે અને પ્લેટફોર્મ ચોખ્ખી થઈ ગઈ છે. હવે આપણે કાંઈ ઉપાધિ નહીં, રસોડાનું કામ પૂરું. આજે રસોઈ ઘરમાં વહેલી રજા, એમ વહેલા મૂકાણા તો વહેલી રજા તો બને જ. અને મેં જો એ બધું છે ને રસોડાનું કામ કમ્પ્લીટ કરી દીધું અને કપડાં છે ને મોઢા સૂકવા હતા ને તો થોડોક સાટા આવ્યા હતા ને તો પલળી ગયા હતા, એટલે જો કપડાં લઈને શકેલું છું. અને મમ્મી જો હું નવરી નહોતી ને તો મમ્મી પણ નવરા નહોતા, થોડાક લીંબુ આવ્યા હતા એટલે મેં તમને કીધું હતું ને મારે 2-3 બોટલ તો બનાવવી પડે. તો મમ્મી છે ને લીંબુનું અથાણું બનાવે છે. આજ કહી દો પાછી જો આ પીળી સાડીને પાછા પીળા લીંબુ હો માને તઈ જ મુરત આવે કાબા પણ તઈ જ આવે. સમય કેટલો વહી ગયો, કઈ વિડીયો તો નાચ પાસો છે. જો આગળ આ બોટલ પાછી એક કમ્પ્લીટ થઈ જાય એટલા લીંબુ સુધાર્યા છે, થઈ જાય ને. આ હજી થોડાક લીલા જણવે છે, આવા ન હાલે. હાલે બેગ દીક પડ્યા રહેવા દેવાના. અને ન પછી એટલા હાટું કરવું હોય તો ખાવામાં ઉપયોગ આવી જાય. સાઈઝમાં એમાં નાખતા જ હોય અમારે તો બપોરે. એટલે મમ્મી છે ને એ લીંબુનું કામ કમ્પ્લીટ કરી દે ને ત્યાં હું કપડાં સકેલી મૂકી દઉં. પછી આપણે રોંઢાનું કચરું બાકી છે, સમય 6 થઈ ગયા છે. કચરું કાઢીને વાડે જઈ ઢોરનું કામ કરી આવી. અને હવે આપણી આગલી મુલાકાત આવતીકાલે થશે. ત્યાં લગન મારા વિડીયાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોને કોને થેપલા, ગળા અને તીખા બનાવ્યા છે મને કોમેન્ટમાં જણાવી દેજો.